અને આજ કેટલા મા બાપની પરિસ્થિતિ વૃદ્ધા આશ્રમમાં જીવન ગુજારવાની થઈ ગઈ છે. અરે બાપ આમો છોકરો બોલે, બોલો તમે હું કર્યું, તમે હું કર્યું, અરે ખહુર તમે મોટું કર્યું. આવી ખબર નહોતી ને કે જન્મોથી આમ મવડી નાખત, આમ કરી નાખે મારું હાળું હું વાઈ દીધું. અને એમ વડીલોને હોત વિનંતી છે, પછી છોકરાની વાહેર ન પડી જવું. બાપ દશરથનો થોડોક વિચાર કરવો, વડીલો એ હોત, આપણે હોત કે એક વાર ધોળો દેખાડો દશરથને કીધું આ રામને હોપી દો ગાદી, મને વૃદ્ધાવસ્થા આવી ગઈ. આપણે બધા ધોળા થાય, પાછું 40 રૂપિયાની પડીકી નાખીને કાળું ભમર કરીને હરીસાબ જોઈ કટ્ટે કટ્ટમાં છે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય અને ઉંમર પ્રમાણે જીવતા શીખી. અને મોટી ઉંમરની બહેનોને હોત, નકરો વહુનો જ વાક હોય એવું નથી, આપણે હોત ક્યાંક ભૂલ કરતા હોય. કારણ કે સમયની સાથે તાળ મિલાવવાની જરૂર છે. માનો વાક છે એમ નથી હું કહેતો, પણ માં ઘણી વખત ભૂલ કરી બેસે. માના મગજમાં શું છે, ઓલા હાહુએ જે ભીહ કરી હતી ને એ ભીહ હજી હાલી આવે છે. અને આ 50-60 વર્ષની બાયુ છે ને એને સેટિંગ જ નાનભાઈ નથી આવ્યું. એને તો હાહુમાંથી સટકી વહુમાં આવી, એને બિચારીને મેળ જ આવ્યો. પેલા હાહુની બીક, ઈ માન ડોસી ગયા તવો આવી ગયા, મમ્મી શું છે રોટલી ઘડી નાખજો, હું સિરિયલ જોઉં છું. હા, પછી આવીને આરોગી જાવ. ખાતરાણી પરિવાર બેઠા છે બેનું ખાસ. એમાં મારી એક વિનંતી તો છે, દીકરી હારે જાય તો લાખ કરોડનો કરિયાવર આપો, તમને મુબારક. પણ મા તરીકે બેઠેલી બહેનોને મારી વિનંતી છે, દીકરીને એક કરિયાવરમાં 2 શબ્દ આપો કે બેટા તારું હાહરિયું હારું, હાહરા હારા, નણંદ હારા, જેઠાણી હારા, પાર્ટી હારી, અમારો કુમારી હારો. પણ થાય એટલું કામ કરી જાય. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. આ માના વિચારને કાયમ દીકરી તું યાદ રાખજે. પણ આજ પ્રશ્ન ક્યાં છે, મારી દીકરી કામ જ નહીં કરે. આ રોગ આપણને ક્યાંથી આવ્યો છે સમજાતો નથી. હું અમેરિકન ફરેલો છું, અબજોપતિ માણા કામ કરે છે. અને અહીં 3 પૈસા અઢી ભેગા થયા હોય તો આપણે કે હું કહું નિવૃત્ત લે. આપણે કે કેટલા વર્ષ થયા, પૈસા તો બહુ પલ્લો કાપ્યો. અને હવે એક બીજો પ્રશ્ન ઉભો થયો છે મોટો, સંપત્તિ પાછળની આપણી આંધળી દોટ. કોઈને દુઃખ લાગે સુખ લાગે, પ્રોગ્રામ કે ન કે, મને કઈ પ્રશ્ન જ નથી. આથી વાત કરવી મેં મારા જીવનનો ધર્મ નક્કી કરેલો છે. સંપત્તિ હોવી જોઈએ, મારી જરાય ના નથી. સતત મહેનત કરો, સતત કામ કરો, સંપત્તિ હોવી જોઈએ. પણ એટલી બધી ભૂખ ન હોવી જોઈએ કે જિંદગીને લગાવી અને સંપત્તિ પાછળ દોટ કાઢી. સંપત્તિ હોવી જોઈએ, ઓછું ખર્ચ કરો, વધુ કામ કરો, આખું ઘર કામે છોડી જાઓ, બધું ગોઠવાઈ જ જાય. એક જણો કામ કરે, 10 વાર બેઠા હોય. તો એમનો મેળાય આખું ઘર છોટી જાવ. કપાસના પૂબડા લોહીનું લબડતું હોય, મોટર લઈને 5 જણા માલિકો ભેગા ગયા હોય જોવા, વાહા થાકી ઉભારી ગેંગ નથી મળતી. તમે શું છો છોટી ફળો ઓછો થાય લે. અને અટાણે આપણે સ્ટેટસ થઈ ગયું છે. તમારી વાત નથી થતું, 1000 કરશે તારી વાત છે. તમે તેમાં કોઈ સોવાઈ નહીં તો ભલામાંથી નહીં આવશે. જ્યાં ઝાજી નોકરાણીઓ આવતી, નોકરાણીને આવવું જોઈએ, એ બી સારી કામ કરે છે અને આવવું જોઈએ, રોજી રોટી છે. પણ જ્યાં ઝાજી નોકરાણીઓ આવતી હોય ને, એ નોકરાણી નરવી નેરડી જેવી, બોસ બીમાર, ખભા દુખે, કમર દુખે, ગોઠણ દુખે, બધું દુખે. બહુ કામ નહીં કરો તો દુખશે. 70-80 વર્ષ ડોશીને પગ દુખે નહીં, 35-40 વર્ષ બાઈ થયું છે હું નકરો હોજા સડી ગયા હોવ. પૂરી બાઈ પોતા કરતી વહાટામાંથી અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું, પણ તું મને હા ચોખ્ખું થઈ જાય. ફિઝિયોથેરાપી જવાની મારી જરાય નથી. આપણા શરીરમાં કઈ તકલીફ હોય તો જવું પડે. પણ આ તો હાવ એમને સ્ટેટસ પર 150 રૂપિયા અડધી કલાક ત્યાં રાંધવા કે છે. પણ આ લોટમાં હળો ની હમાય
ભાવે રોટલી વધારે 5 વર્ષ બિસારો કહ મારી. એટલે એ જરૂર છે. સ્ત્રીને કોઈ ગાય નો દેવી, આ ખાસ મારી વિનંતી છે. સ્ત્રી છે શક્તિનું રૂપ છે. એ હું કહેતો હતો નાઈટભાઈ એક સમય મને કે શક્તિનું રૂપ હોય તો ઘી તેલ લેવાની ક્યાં વાત જ છે ભાઈ. પણ મેં કીધું એમ નથી ભાઈ, લક્ષ્મી છે. મને કે તો કામે જ ક્યાં જવું જોઈએ આપણે, એના હાથું હેરાન થાય છે. એ કપલીને સમજાવો કેમ. સ્ત્રીને શું કામ ખરાબ શબ્દ ન કહેવા, ખાસ મારા વહાલા બેઠેલા પુરુષ વર્ગને કહું. આપણે આપણી ઘરવાળીને નબળા પાત્રા વેણ બોલીએ તો એ કઈ હમી ગાયું ન દે. ગોમાં એકાદી હોય દાબે હોત હાલે તારીમાં. પણ આ દેશની સ્ત્રી સહન કરે. બેહો સાનુમના, હવે બેહોન સાનુમના એ બોલે નહીં. શું કામ ખરાબ શબ્દ ન બોલવા. પુરુષ મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે. ઘણા આપણે એમ કહીએ સ્ત્રીને ગાય નો દીધો તો ઘણા શું કે હું તો તારી કાકીને ગાળે બેહારું, ગાળે ઉઠાડું તો બહુ સુધારો થયો કાકા. સ્ત્રીને શું કામ ખરાબ શબ્દ ન કહેવા. પુરુષ મિત્રો ખાલી વિચારજો કે આપણે આપણી ધર્મપત્નીને ખરાબ શબ્દથી બોલાવીએ છીએ, ગાળું દઈશું, અપમાન કરીશું, જાહેરમાં બોલાવીને ઠપકો દઈશું. પુરુષ મિત્રો મારે તમારે સમજવાનું કે મારી તમારી બેન દીકરી પણ કોકની પત્ની છે. એની હાલત હું થતી છે આટલું વિચારવું. મારી ને તમારી બેન દીકરી કોકની પત્ની છે. આપણે આપણી ઘરવાળીને ખરાબ શબ્દ કહેવું તો આપણી બેનને ને આપણી દીકરીને ખરાબ શબ્દ સાંભળવાનો સામનો કરવો પડશે. જો આપણે વિચારશું તો સમાજ વિચારશે, તો વાણીમાં વિવેક આવશે, વિચાર આવશે અને સ્ત્રીને અપમાન સહન નહીં કરવું પડે. આટલી ખાસ મારે તમારે પણ સમજવાની જરૂર છે. ઘણા તો બાઈ મારવા મળે, મારી હમું બોલે, મારી હમું, તારી હમું નો બોલે. કામા કુઈટા આ ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી. છોકરા થીંગડા વાળા પાટણ પેન ઉભી બજાર સ્ટેશન કહેવાય નહીં. કામે ચડી આવું હાલું ઘીરે નાનભાઈ જઈએ એટલે ખબર પડી જાય. બોલો આપણે વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ. છોકરાની માં સામું જોવો તમારે પૂછવું ન પડે મારે તમારે કોઈને. ખાલી છોકરાની મમ્મી સામું જોવો તો દેશું જ. અને માયને ખરી પડી જાય. ઘરવાળાના ખિસ્સામાં આંગળ હું ફરવા જતા લાગે એને દેશું છે. આ હવારમાં દાંતણ કરતો હોય ને, ઘણા મસ્કરી કરતા હોય સ્ત્રીઓની. પૈસા આપણે પુરુષો નાખતા બેનો ન નાખતા, એમ ન દીધા ન નાખે તો શું ગણાય કે દૂધમાંથી કટકી કરી હોય લાવો, ઘેહોડામાં જ કટકી કરી હોય લાવો, ખરીદીમાં જ કટકી કરી લાવો. મને એનું સખત દુઃખ છે. આ દેશની સ્ત્રી કટકી ન કરે, કરકસર કરે. તમે 500 રૂપિયા આપો એટલે 400 વાપરે, 100 મૂકી દે. 1000 આપો એટલે 800 વાપરે, 200 મૂકી દે. મૂકી દે એટલે આમ થપ્પી નહીં, આમ થપ્પી નહીં, આમ ભૂંગળી વાળું જાણ. આમ ભૂંગળી વાળીને એનું હગરવણ ઠેકાણું ક્યાં? કા લોટના ડબ્બા છે, કા ખાંડના ડબલામાં, કા ભૂકીના ડબલામાં, કા ઓશિકાના કવરમાં, કા ગાડલાની બેવડમાં, કા કપાટની તળીમાં. દાઢી પૂછનો ધણી આપણી કંપની મૂંઝાઈને બેઠી હોય ને એને ખબર પડી જાય. હવારમાં દાંતણ થતો ને બાઈ આમ કિશનમાં રોટલા કરતી અને આવડો આમ દાંતણ કરતો ને આપણે પીસીને ઘૂસ તો બારો નીકળશે. અને પછી પીસીનો ઘા કરીને પછી મોઢું લૂતો હોય ને આપણે સાંભળું ઉતાર નાખે. ખુરશીમાંથી બેન હા તમે ઠીક એનો ખિસ્સામાં જોયું કઈ નથી. બાઈ સમજી જાય. જ્યાં જ્યાં આ શક્તિએ પૈસા હાંગી રહ્યા હોય ને લઈ અને ધણી ખોળામાં કરે. આલ્યો મોજાઈને બેસી જાય, પાછા મોઢામાં પહે નહીં કાંઈ નથી. વાલોળીઓ વળી ગયા સાવ હું થયું ભાઈ મોજાઈને બેસી જાય. પછી એનો ધણી આમ પૈસા હાથમાં લઈને એમ ગયા તે ક્યાંથી કાઢ્યા? તેથી આ દેશની શક્તિ એમ કે તમે મને આપ્યા તેમાંથી મેં કરકસર કરીને રાખ્યા હતા. મને ખબર હતી સંકટ સમયે કાયમ આવશે. લઈ જાઓ, જે જોતું હોય લઈ આવો, એ તમારા છે ને તમને હું પાછા હોપી દઉં છું. આ બેન દીકરીને એકવાર જોરદાર તાળીઓના ગણવાથી એટલે બહુ સમજવા જેવું છે. પણ એટલે બધા બેનું બેઠાની એક વાત તો કરવી છે, કઈ ન પડે. રોજ દીકરાની વહુને ફોન કરવો. આપણે ગામડે રહેતા હોય ને શહેરમાં રહેતા હોય તો પાસે હોય તો હમો હમો
એ છોકરાને જોવા જાય તે હાહુ થવાનો હરખો, બેનું હાહુ થવાનું બહુ હરખો, થયા પછી વાંધો. અરે પેલા હાહુ થવાનો હરખ હોય. છોકરાને જોવા જાય તો એને નક્કી થઈ જાય ને હને પાતું પડી જાય. હાલો હાલો બેન, હાલો સાપીવા, હાલો કાકી સાપીવા, હાલો હાલો ભાઈ સાપીવા, માઇકલ આવો 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 સાપીવા, હાલો હાલો આવો સાપી. અને હાથાણ ભાઈ સા પીવા આવે અને ઈ જે હરખ હોય ને આમ સા બનાવતી હોય. અને ઓલી બાઈ પૂછે કેવી છોકરી છે, તરત જ નક્કી થઈ ગયું. એ ગયા ભેગું નક્કી થઈ ગયું, પહેલી જ વાતમાં નક્કી થઈ ગયું. તમારા દીકરાને ભાગે જવાનું, હું ન મળી ગઈ પણ એને તમે કા સમજો નહીં. અને પછી 4-5 બાઈ બેઠી હોય, 7-8 બાઈ બેસીને સાથે લ્યો સા તમે સા નથી પીતા, કોફી પીસ મને ન કહેવાય. એ કાકી લ્યો સા. એ 4-5 બેનું બાકી હોય ને તો મોટી ઉંમરના માજીકો પૂછે આટલી બધી હરખમાં શું કેચ કરી, કેવી છોકરી મળી ગઈ, ત્યાં તો કેટલી રકાબી મૂકી દેવી, 4-5 બાકી. કે બા આપણને દીકરી એવી મળી ગઈ, આપણને એમ થાય બોલ્યા જ કરે ફૂલડા સરસ, પછી ક્યાં વાત. અને હોજ પણ આખરી મોઢામાં જીભ જ નહીં, તો મૂંગી ન કહેવાય. અને કામ તો જીવરી લાગ ડોટા ડોટ કરે, જમીનમાં પગ અડવાય નહોતી તો પડે નહીં એથી. અને રસોઈ તો એવી બનાવે તમારા દેર કહેતા હતા ને, આંગળા કરડી જાય. એમાં મારો કહેવાનો હેતુ છે, એકવાર જેના વખાણ કર્યા હોય એના ઈ જ મોઢેથી અવગુણ ન ગાવ. સમયની સાથે તાલ મિલાવી જીવવું. આપણે એક સામાન્ય બાબતમાં જુદા થઈ જાય છે, તો ખરા. આપણું કુટુંબનું વિભાજન કેટલું જલ્દી થાય છે. ભાઈ જુદા થઈ જાય, બેન ભાઈ બોલતા બંધ થઈ જાય, બાપ દીકરો બોલતા બંધ થઈ જાય, હાહુ વહુ બોલતા બંધ થઈ જાય, દેરાણી જેઠાણી બોલતા બંધ થઈ જાય. હું લઈ જવાનું છે, લઈ શું જવાનું છે? જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે, લઈ હું જવાનું. પણ કોણ જાણે હું થાય છે ને કે વહુને એકવાર વખાણ કર્યા હોય અને એ વહુ આવ્યા પછી શું પ્રશ્ન થાય છે. હજી હકપણથી લગ્ન સુધીમાં 3 વાર તો દીમાં ફોન કરે, હા શું કરે છે મારી દીકરી, હવે કેમ તમારો ઘોઘરો થઈ ગયો છે બટ્ટા, હમણાં જ અઠવાડિયા પછી લગ્ન છે, તમારી તબિયત હાસવજો. હે દવાખાને ગયા હતા? પણ તમારી તબિયત હાસવજો. તો હું કે હું મારી તબિયત હાસવી, મમ્મી તમારી તબિયત હાસવજો. હું આવ્યા પછી લગભગ તમને વાંધો નહીં જ આવે. કેટલો હરખ. અને એ આવ્યા પછી એનો વાક કેવો કાઢે. અમુક આ તો 1000 શેતાની વાત છે, તમે એમાં કોઈ ટાળવું નથી. એના ધણીનું ખમીસ એના ધણીના ખોળામાં ઘા કરે 15 મહિને 2 મહિને 100 મહિને. મારી જેવી ધોળી વહુની ન થાય. આ મોળિયા એવા ને એવા, કાટલો એવો ને એવો. તો તું ધોકાય વાત કેટલોક સમય કરશો, એક દી તમારે ઈ જ વહુને કહેવું પડશે કે બેટા આ હાડલો નિસોવી નાખો. નિસો કરો, મારી ધોળી ક્યાં તમારી જેવી છે. તેથી હમું સાંભળવું પડે, એના કરતા અગાઉ સમજી જવું. સમયની સાથે તાલ મિલાવીએ, વિચારથી થોડુંક મૂકી દેતા શીખીએ, થોડુંક ત્યાગ કરતા શીખીએ, અને ઉંમર પ્રમાણે જીવતા શીખીએ. આ જરૂર છે. પેલા આપણે 4 વાગે ઉઠતા, હવે બાયું 4 વાગે ઉઠે નહીં. તમે ગમે એમ કહો ને તો ઉઠે નહીં, હસોડી જાય, આગળ ઉઈ જાય. ગરાક તો છે અને શરમે આપણને કઈ થતી નથી. કેટલા ડિવોર્સના કેસ થાય. 40 વર્ષ પહેલા ગામમાં એક લખણું થાય, એને લખણું કહેવાય. એક ડિવોર્સ થાય, આખા ગામમાં માણસોને હાય થઈ જાય કે ફલાણા ભાઈની દીકરીનું છૂટું થયું. અને આજ તો કઈ પ્રશ્ન જ નથી. આપણે સંસ્કાર સાથે લગ્ન કર્યા છે, દીકરીના સંપત્તિ સાથે નથી કર્યા. મારી વહાલી બહેનો, મારા વહાલા સ્વજનો, આ વિચારજો. હું તમે સગા સંપત્તિ ગોઈતા હોય, નક્કી કર્યું હોય, વિચાર્યું હોય, અને પછી આપણે એના લગ્ન લીધા હોય, અગ્નિની સાક્ષી લીધા હોય, વડીલોની સાક્ષી લીધા હોય, કોક દી દુઃખ આવે તો ક્યાંક થાય. પણ આ તો હાવ કાંઈ નહીં. જરા કઈ પાર્ટી મોળી પડી અને તરત જ કે તો પછી હોય ને એથી મોટું મળી જાય.
આપણે સંપત્તિ સાથે લગ્ન નથી કરતા, સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. સીતાજીના જીવનને થોડુંક મારી વહાલી દીકરી બેન વિચારે કે સીતાજી જનકપુરમાંથી અયોધ્યા આવ્યા અને 14 વર્ષ સુધી ભગવાન રામની પાછળ ઉગાડે પગે ભમી ધરતીમાં હવાની ત્યાં સુધી જનકપુરના ઝાડવા નથી જોયા, પણ એક ફરિયાદ જનકને નથી કરી અને એક ફરિયાદ ભગવાન રામને નથી કર્યું. સહન કર્યું. જાનકીને માને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. થોડુંક વિચારીએ, દુઃખ થોડુંક સહન કરીએ. ઉગે છે હાથમે છે નો ઉદય હોય છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, આપણે થોડોક રસ્તો ભૂલતા જઈએ છીએ. આપણા લગ્ન જીવન શરૂ થઈ જાય, આપણું દાંપત્ય જીવન શરૂઆત થઈ જાય, પછી કારખાનું હોય, ખેતી હોય, રાજપાળી કામ હોય તો કરાય, પણ સવારે ગોતવા આવવા પડે. એટલું બધું મોડું થઈ જાય અને ક્યાંક ઊંધા હોતા હોય એ આપણે માટે વ્યાજબી નહીં. ત્યાં તો 1000 ગાઉ છે તો ની વાત છે, અહીં તો એવું કોઈ છે નહીં. આ તો પલા માથેની વાત છે અને થોડુંક વિચારવા જેવું છે. ખાવાનું ખાઈ, ન ખાવાનું ન ખાઈ, પીવાનું પી, ન પીવાનું ન પી. જેમાં આદર્શ જીવન બનતું હોય એ વિચારમાં જીવીએ. જેમાં ખરાબ વૃત્તિ પેદા થાય એવા વિચાર વાળી વ્યક્તિનો સંગ ન કરીએ. અને બીજું એક થયું છે હમણાં તો એવું કે નવું એક સારું એ થયું છે, અમે બેન અમારું એક વન પીસ. પેલા 3-4 છોકરા હાસો વાળું કોઈ નહીં, એટલે 3-4 છોકરા હાસો, 3-4 જણા હાસો વાળા છોકરું એક. અટાણે છોકરું એક, હાસો વાળા 4-5. અને પેલા 4-5 છોકરા એમનો રેઠા જ મોટા થાય, કોઈ હાસો વાળું નહીં. રોઈને સાના રીતે રીઠાથી ને છોકરી તમે મોકે પૂગ્યા, તમને ન ખબર હોય બટા. અટાણે તો છોકરું એક જરાક રોવે ને ત્યાં તો આ તમે નથી રહો, આ તો શેતાની વાત છે. જરાક છોકરું રોવે ત્યાં તો એની માં ધોળે તરત, અરે બાબુ કેમ રોવે છે, બાબુ કેમ રોવે છે, બાબુ એને મોઢે રોવે છે. ત્યાં તો એનો ધણી, ભાઈનો ધણી, હસબન્ડ, પતિદેવ વરસાદ ભાઈડો, એમાં 10% ભેજ આવી ગયો બેનનો. આ તો 1000 ગાઉ શેતાની વાત તો બધા મળે મુસાળા છે. એ આમ ત્રાહો થતો હોય, અરે મારી પાસે લાવો બાબુ, લાવો મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો બાબુ. અહીં બાબુ સાનું રીએ. આપણે નાના હતા બાબુ સાનું રાખવા માટે બાપુ શું કહેતા, સાનું રે રોવાય નહીં, રોવાનું નથી. બોલો બાપો બહુ ખમા કરતા હો, પણ કાયમ પ્રોગ્રામમાં કહું છું ને આજે કહું, માં ભગવતી પાસે પ્રાર્થના કરજો કે અમારા ઘરમાં એક ધખનાર દેજો, એક ધખનાર દેજો, એક વડીલ દેજો કાયમને માટે. ધખનાર હોય ને કંટ્રોલ મારી. આ છે ને દામીણ વિના ઘોડા જેવું થઈ ગયું. હવે તો લગ્ન થાય તો 15 દિવસમાં છોકરી કે 15 દિવસ થયા મેરેજ થયા અને હવે અલગ ક્યારે જવાનું છે. 15 દિવસ થઈ ગયા મેરેજ થયા એને તો બહુ પલો કાપ્યો. 15 દી ભેગા રહ્યા જેમ તેમ. ચાલો ચાલો તો ઉલી ખબર પાછો જાય ને મમ્મી પાસે. મારી મિસિસ વાઈફ કે છે 15 દિવસ થયા છે મમ્મી, હવે ટિફિન તૈયાર નથી કરવું અને સામાન તૈયાર કરો. જઈએ હવે ફ્લેટ રાખી લઈએ. એને અહીં ગમતું નથી, બધું ગંદુ લાગે છે. ત્યાં હતી તે ડુંગળી રણમાં જતી હતી. થોડુંક વિચાર, પણ આ તો થોડુંક વિચાર કર્યો. દીકરી, નાની બેન દીકરીઓને ખાસ મારી પ્રાર્થના છે, તમારા લગ્ન જીવનમાં તમને થોડું ઘણું દુઃખ આવે ને સહન કરી લેજો. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, માટે સાણા માણસો સાહેબીથી લેશ બોલાતા નથી. અને બીજી વાત, હવે જે આમ હું કહું છું ને, ઘણી આપણે હિન્દુ ધર્મની વાતો કરી, ઓની વસ્તી વધે છે, ઓની વસ્તી વધે છે, ઓની વધે છે, પણ આપણે ઘોડિયું જ નથી બાંધવું, ક્યાંથી વધે? અમે બેન અમારા 2 હશો ને તો સેટિંગ હાલશે. અમે બેન અમારા એક, અમાય બેન અમારું એક, અમે બેન અમારું એક. 70 વર્ષ જે છોકરો છોકરી જન્મશે આપણે તે બસ ન હોય. એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસો નહીં હોય, માસી નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, ફઈએ નહીં હોય, ફૂવો નહીં હોય, મોટો બાપુ નહીં હોય અને બાપુ નહીં હોય. હું તો હુતી ખાટલે સડીને હુતી.
અમે બેન અમારા બે ભલે પછી બેનું હોય, બે ભાઈ હોય કે બેન ભાઈ હોય તો આવરો જાવરો બધું સેટિંગ રે, નકર પછી તમે કદાચ આ ગમે એવડો મંડપ નાખશો ને માણા જ નહીં હોય. નહીં અમે બે છીએ, કોણ આવે, બીજું કઈ તો છે જ નહીં. એટલે આપણો આ બહુ વિચાર નબળો છે. અને પેલા બે દીકરા જન્મા હોય, આ 20 વર્ષમાં પેલા બે દીકરા જન્મા હોય, ત્રીજી દીકરીને જેને જન્મ દીધો હોય ને એ મા બાપ ને આ મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. મા બાપ ને લાખ લાખ વંદન છે. પણ નહીં, પેલો છોકરો જન્મે થતો આખા ઘરમાં ફને પાછું પડી જાય. જોતો તેવું જ ગોઠવાય. પેલી દીકરી જન્મ બેનું એમ કે મને લક્ષ્મી આવી, મને માનું આવ્યું, મને ટીનું આવી. બીજી જન્મે તો મોગો જ ફરી જાય. એટલે એનો બાપ આમ ઘોડિયું બતાવે છે. આ બે હતી, ત્રીજી મારી નાખી છે ને. બેઠેલા બધાને આ મારી વિનંતી ને ઠપકો છે. મારી નાખી છે ને એનું પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. ગુજરાત વટીને હગા ગોતવા જવું પડે છે. આ મારે તમારે માટે ખરેખર દુઃખની વાત છે. આપણી સમજણમાં એ છોકરો કુંવારો રહી જાય એનો વાંક નથી. મેન તમે કરેલા પાપનું પરિણામ નિર્દોષ સંતાન. આપણે પ્રોગ્રામ કરવા કલાકાર તરીકે અમે કોઈ એવા છીએ, અમે તો અમારા મિત્રને શરણે એમ નહીં, અમે અમારો પરિવાર હોય એમ ખાતરાણી પરિવાર અમારો પરિવાર હોય એવી રીતે ભાવના છે. આનંદ છે, મજા આવ્યા કરે. એ તો ખરાબ દેતો હોય છે મને. 20 વર્ષ છે મને એને હાઈસવું છે. અને એ કોઈની દાંત કાઢે નહીં તો જોઈજો આમ જ બેઠો રહે. એ દાંત કાઢે તે સમજવાનું ધરતી ફાટવાની છે. જો એક વાત કરતું, હવે તો નહીં ખરીને ઇન્દ્રા પર. અને હવે પેલા તો છોકરીની માં એમ કે રેવાનું ક્યાં, હકપણ કરી પણ રેવાનું ક્યાં, ભોળાનાથ રીએ ન્યા. બોલો. અને એક બીજું હમણાં ચાલુ થયું છે. શહેરમાં આપણે મકાન હોય બધું હોય તો એ વાંધો નહીં, હકપણ કરવાનું થાય એટલે એ બધું. પણ જમીન છે, તમારે ખેતર જવું છે કે ના જવાનું નહીં, પણ છે કેમ કીધું કેમ કે કદાચ ધંધો મારે થોડી થોડી કાપવા થાય. આ રાજકોટ તમારે 95 બહુ પહોંચ્યો છે ને, ભાવ બહુ હોય છે ને. રોજ અમારા ગામડામાં 2-3 ગાડી આટા મારતી હોય છે. ક્યાંય કટકું. હવે તમે અમને કટકા વિના કરી નાખશો એવું લાગે છે. એટલે વળી અહીં બાઈ શું છે, આમ શું કાંઈ નથી થતું, દઈ જો નહીં, 5 લાખ એકર ના આવે છે, વાપરશું ખાવ. 2-3 વર્ષ વાપરે પછી જેને કટકું લીધું હોય શેઠ બે કે આપણે કે હું ધ્યાન રાખું છું વાવવા મેળે છે. સારું કીધું. કક્ષાથી બહાર બિઝનેસ નહીં કરો. આ બહુ ખાસ મારી વિનંતી છે. અને આગળ બેનું ને ખાસ કહું, ઘરવાળાની સ્થિતિ હોય ને એ પ્રમાણે ખર્ચ કરાવો. કોઈક ભાઈ મોટો હાર પહેરીને નીકળે, આપણે એનું કહેવાય નહીં મને લઈ જ દો, પેલો કે મારે દવા લેવી જોઈએ. એટલે એ કરવાની જરૂર નથી. આગળ વાત કરતો વાત એવી છે, અહીં ભોજા વગરની દૂધની વાત આવી ને, હવે 1 લીટર દૂધ ને આખું ઘર ખાય. આખું ઘર ખાઈને પેલા મેળો દેખો. એ 4-5 દિના ફોદા તો પેલી ભેગા થાય પેલો દાંડો ફેરવે ઊભો આમાં શેડા જેવું માખણ થાય. પેલા આપણે સાહેબમાં દોણીમાં સાહેબ આવતી ને એટલી ફૂફી દેવું. અને એ પાછું વળી 4-5 વખત ઊનું કરે, તાવે એટલે ઊનું કરે. અને પછી બાઈ વાતો કરે, આ તો 1000 શેતાની વાત છે, તમે ત્યાં 5-5 લીટર લેશો હોય આ તો શેતાની. એવું કે અમારા ઘરનું જ ઘરનું ઘી કે કેમ કે ઘી કોઈ નો ઘટે, પણ લીટરમાં નો ઘટે કે નો જ ઘટે. ક્યાં તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. આ થાય હું તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે હું મુસે લોકો કે મુસી પસંદ માને સર ગુટકા વિમલ 135 335 શેરો હોવી જે હોય. આટલું મોટું ખુલે ને ઉભો કરતો લાખ 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 લાખ. માના ચરણમાં કાલે એવો અખંડ આનંદ છે તો 11-12 યુવાનો એવા મળદ થઈ જજો હમણાં થયા. અને હજી 11 એવા 21 યુવાનો એવા થઈ જજો
કે માતાજી આજથી નિકોટિન ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખી, માં તારા ચરણમાં આજ અમે આશીર્વાદ મેળવવા એવા છે, અમને તાકાત દેજે કે અમે નિકોટિન ઝેરનો ભોગ ન બની શકીએ. આ વિચારમાં જો મસાલાવાળું પાન ખાજો, મસાલાવાળી ભાજી ખાજો અને દુકાનવાળા નફો દાદો, તમારે નુકસાન શું બેયનું હાલે. આપણે ક્યાં